નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ખાસ કરીને 26/4/2026ના સોના ચાંદીના ભાવ કેવા રહ્યા તે જોઈએ તે પહેલા જો પણ મિત્રોનો વાત છે તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો વાત કરીએ સૌપ્રથમ ચાંદીની બજાર આજે કેવી રીતે બાબતે। તો આજે 1 ગ્રામ ચાંદી 260 રૂપિયા, 8 ગ્રામ ચાંદીનો ભાવ જોવા જઈએ તો 2080 રૂપિયા, 10 ગ્રામ ચાંદી આજે 2600 રૂપિયા, 100 ગ્રામ ચાંદી 26,000 રૂપિયા અને 1 કિલો ચાંદીનો ભાવ આજે 2,60,000 રૂપિયા સુધી રહ્યો હતો। તો મિત્રો, ખાસ કરીને ચાંદીની બજારમાં આજે પ્રતિ 1 કિલો ફરી એકવાર કોઈ પણ પ્રકારની વધઘટ જોવા નહોતી મળી। ભાવ છે તે એકંદરે સ્થિર રહ્યા હતા। જ્યારે આજના 22 કે સોનાના ભાવ કેવા રહ્યા તે જોઈએ તો મિત્રો, ખાસ કરીને આજે 22 કે સોનાનો 1 ગ્રામનો ભાવ 14,020 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,12,160 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,40,200 અને 100 ગ્રામ સોનું આજે 14,02,000 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજના 22 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 500 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 24 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 15,295 રૂપિયા, 8 ગ્રામ સોનાનો ભાવ જોવા જઈએ તો 1,22,360 રૂપિયા, 10 ગ્રામ સોનું 1,52,950 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 15,29,500 રૂપિયા સુધી રહ્યું હતું। તો આજે 24 કે સોનાના 100 ગ્રામના ભાવમાં 600 રૂપિયાનો ઘટાડો થયો હતો। જ્યારે આજના 18 કે સોનાના ભાવ જોઈએ તો મિત્રો, 1 ગ્રામ સોનાનો ભાવ આજે 11,472 રૂપિયા, 8 ગ્રામ સોનું 91,776 રૂપિયા, જ્યારે 10 ગ્રામ સોનાનો ભાવ આજે 1,14,720 રૂપિયા અને 100 ગ્રામ સોનું આજે 11,47,200 રૂપિયા સુધીના ભાવ રહ્યા હતા। તો આજના 18 કે સોનાના 100 ગ્રામના ભાવની અંદર 400 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો। તો મિત્રો, બજારનું વલણ સતત એક ધારું ઘટાડા તરફી જોવા મળી રહ્યું છે। ખાસ કોઈ મોટો ઘટાડો થઈ રહ્યો નથી, કારણ કે એક પ્રકારે આમ જોવા જઈએ તો સ્થિરતાનો માહોલ યુદ્ધની પરિસ્થિતિમાં પણ બનેલો જોવા મળી રહ્યો છે। ખાસ કોઈ મોટા એક્શનની સામે રિએક્શન નથી આવી રહ્યા। તો આ પરિણામ સ્વરૂપે બજાર છે તેમાં ફરી એકવાર જે ઘટાડા તરફી વલણ છે તે યથાવત જોવા મળી રહ્યો છે અને છેલ્લા 4-5 દિવસથી એક ધારી જે સોના ચાંદીની બજારની રફતાર છે તે લગભગ થમી ગયેલી જોવા મળી રહી છે અને કોઈ પણ પ્રકારની મોટી વધઘટ અને હલચલ જોવા મળી રહી નથી। ત્યારે મિત્રો, અન્ય તરફ જોવા જઈએ તો યુદ્ધની પરિસ્થિતિ જો હજી બગડે તો આ સંજોગોમાં બજાર છે તેમાં ફરી એકવાર ઘટાડા તરફી માહોલ જોવા મળી શકે છે, પરંતુ આપણે આશા રાખીએ કે આગામી સમયમાં જલ્દી જ યુદ્ધ સમાપ્ત થાય। જો યુદ્ધ સમાપ્ત થાય તો સંજોગોમાં બજાર છે તે વધવાના ચાન્સ પૂરેપૂરા રહી શકે છે। ત્યારે ડોલર સામે રૂપિયાની સ્થિતિ છે તે પણ અત્યારે નબળી પડતી જઈ રહી છે। 94 રૂપિયા 25 પૈસા નજીક ડોલર સામે અત્યારે રૂપિયાનું મૂલ્ય જોવા મળી રહ્યું છે। મતલબ કે ડોલર સામે રૂપિયો છે તે પણ સતત હવે નબળો પડતો જઈ રહ્યો છે। ધન્યવાદ।